પૂજા અવગુણ ગુરુ રાજ ગુણ માનું આનંદ અમાર બાળક કર પોળા કરી દે દરિયાનું માન સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 935 652 પાન. વવાણિયા જ્યેષ્ઠ વદી અમાસ બુધ 1956. ઓમ. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. પત્ર સંપ્રાપ્ત થયું. શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી, તથાપી અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. શાંતિ. ના કૃપાઓને આ પત્ર વવાણિયાથી લખ્યો છે. કોને લખ્યો છે? અંબાલાલભાઈ ને લખ્યું. અંબાલાલભાઈ કેટલું જબર લખ્યું છે. આપણને મળદો ઉભા થઈ જાય એવી ગાળ દીધી પણ અડતું નથી. ઓમ. ઓમ એટલે ભગવાન પંચ પરમેશ્વરને યાદ કરી એને નમસ્કાર કર્યા જેથી આ જીવ સંપૂર્ણ સાચું સુખ પ્રાપ્ત કરે. ઓમ નવકાર મંત્ર. ઓમ ભારતીય સદસ્યનો મંત્ર. એક અક્ષરમાં સકળ સુખ, એક જ અક્ષરમાં બધું પદાર્થ વિજ્ઞાન. ઓમ. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ. કેટલી સંપત્તિ? એકાદ જગ્યા ભોય નહીં કે માટીનું છાપરું નહીં, એકાદ ગામ નહીં, ગજાની ઘરો જમીનદાર નહીં, 14 ચોકડીનું રાજ, છણનું રાજ. બધી આ દુનિયાની આ પૃથ્વી ઉપરની બધી જમીન એની. નવનિધાન ચક્ર અને રત્નો, 14 રત્નો. દેવો તેની સાનિધ્યમાં, હજારો મુકુટબદ્ધ રાજાઓ તેને નમે. એની પાસે વિજ્ઞાન કેટલું! મણિરત્ન ધરે હજારો ગાવ સુધી દોડું થઈ. કોણ રત્ન ઘસે અધોળ થઈ જાય. હજારનો ગોળો નહીં. વીજળી આદને વિજ્ઞાન થઈને આગળ પાછું પડે.
ચરો વાવે સાથે રણો તૈયાર થાય. એવા બધા રત્નો, છત્ર રત્ન, આખું લશ્કર એ તળે છોટોય ના પડે ને જાદ આખું લશ્કર બેસી જાય. એના સંપત્તિનો પાર નહીં. રોજ નવા નવા રસોઈયા, જે ઘડીએ જે રીતે બધે તૈયાર. શરીર પણ આપણા જેવું નહીં, નિકાચિત, વાગે તોય મરે નહીં, આયુષ્ય મરે. વરી વૈક્રિય છે ને ફેર પણ કરી શકે. એનાથી મોટો કોઈ નહીં. સૌભમ સત્તા જે કરવું તે કરી શકે. ચક્રવર્તી સમસ્ત સંપત્તિ, પૃથ્વી પરનું બધું એનું, બધા ભંડારો, બધું સોનું, બધું એનું. ભલે મોટી રાધા હોય પણ હવે એનું. ચક્રવર્તી સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર, કોનો? મનુદેહનો. દાડો નહીં, કલાક નહીં, એક સમય પણ. આપણા જીવનનો એક સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા વિશેષ છે. ચક્રવર્તી પણ મરવા પડે ત્યારે એક સેકન્ડ માગે કે આ બધી સંપત્તિ આપી દેવું, ન મળે. એવો મનુષ્ય આપણને મળ્યો છે. એક પણ ચક્રવર્તીની સંપત્તિ કરતા વિશેષ શેમાં થાય છે? સાઠવા નારોટવામાં. શું કર્યું? ખાધું પીધું મોજ કરી, આત્માનું કર્યું. આમ કુવા ખોદાયા, પડવામાં બંગલા બંધાયા. શું કરવા? લઈ જવાનો. છોકરા ઉછર્યા કે તાર જ છે, પુત્રને નથી, મૂળને નથી. એનું શું મહત્વ છે? મનુષ્ય ભાવ ધારણ કરીને આત્મા ન કર્યો તો ભરે પેટ તે તો કાગ કીડા પ્રમાણે. કાગડા કૂતરા પેટ તો ભરે. આમ જીવ્યા. શું જીવ્યા? મનુભવ પામીને આત્માર્થ ન કર, બધું યાદ કર્યું. અરે કેવું કૃપા દેતો કેસ આપણને. એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. એનો હિસાબ તો કરો. એકો સમય ચક્રની સમસ્ત સંપત્તિ કરતા વિશેષ. કેવું વાપર્યું? મોજ મજા, લેર પાર્ટીમાં. નથી ધર્યો દેહ વિશે વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. તો શા માટે આ દેહ છે? આત્મતારો શીઘ્ર ને ઓળખો. હવા ખાવા માટે નથી. જન્મ્યા મરી ગયા છે, જન્મ્યો જ નહોતો. એક મોટું મહાન કર્તવ્ય લઈને આવ્યો છે. કારણ કે છેલ્લો અવતાર છે
એમ માની બધું દેવું પતાવી સૌગતિ ચોપડા ચોરના ચૂકવી તેને બદલે શું કર્યું? વ્યસનો, વિષયો, કુટેવો, કશાયો, ઝઘડા રગડા કરી અધોગતિ થશે. દેવું પતાવા આવ્યો અને દેવું વધતું જાય. એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે. આવા સમયો મનુભવના એણે ગુમાવો છો. કોઈ માણસ રૂપિયાના આઠના પાવલો વેરતો જાય, લોકોને બોડ્યો રૂપિયા વેરે. તમે શું વેરો છો? ચિંતન રત્ન પડે પડે વેરો છો. વડાયા પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય. કેવો મનુષ્ય! ઓહો કેવો મનુષ્ય! જ્ઞાને વખાણ્યો અને દેવો ઈચ્છા કરી અમને મનુષ્ય મળે. ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ. કોણી છે દેવું? આપણા કરતા જેનું ઘણું પુણ્ય છે એવા દેવો ઈચ્છે છે કે મનુભવ મળે. અને તમારે કિસ્સા પડ્યો છે. દેવો ઈચ્છે છે તે તમને મળ્યો છે. મગરું થવું કે આવું મને મળ્યું. દેવો ઈચ્છે છે તે મને મળ્યું. અને કેવા સાધન? આ સાધનથી પરમેશ્વર પદ પ્રાપ્ત થાય. પણ ક્યારે? પ્રમાદ ટાળે ત્યારે. આત્માર્થે વાપરે તો, નહીં તો વ્યસોમાં, કુટેવમાં, લડવા ઝઘડામાં જિંદગી પૂરી કરી આત્માનું કરવાનું રહી ગયું. શું કરવા આવ્યા હતા? દેવું પતાવા. બધે દેવું બધાને ગયા. પ્રભુત્રી કહેતા શું કરવા આવો છો? શું કરે છે? નથી ધર્યો દેહ વિશે વધારવા, નથી ધર્યો પરિગ્રહ. છેલ્લો અવતાર છે માનીને બધાનું દેવું પતાવી દો. ગાર ભણત સહન કરજો, દેવું પતી ગયું. લૂંટાઈ જાય તો વધો નહીં, તમે લૂંટાઈ લૂંટાયો તો દેવું પતી ગયું. દુઃખ પડે તો સહન કરજો, દેવું પતી ગયું. જેટલું સહન કરશો એટલું તારા આત્માને સુખશે. પણ કોક જરી કે ને તેવળ ઊંચી ચડી જાય. તું કેનારો મને, તું ઓળખો જ બનો. કોણ? અમદાવાદ નો વાણ્યો. રેવા દે ને. હવે કાલે ઢીલી ડ્રેસ થઈ જઈશ. કરવાનું એક જ કર્તવ્ય લઈને આવે છે. આ ભાવમાં તમે આત્મા કરી ભગવાન. સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય. અને પરમાત્માનું પરિવાર યોગ્ય સંપ્રાપ્ત થવું. આપણને કે છે ભીલને નહીં, અંગ્રેજને નહીં. આ સંજોગો બધા નથી, બધાને પ્રાપ્ત થયા. ભીલને અનુભવ મળ્યો છે, એને માર્ગ નથી મળ્યો. ભીલને અનુભવ મળ્યો છે, માર્ગ જતાના નથી મળ્યો. અમેરિકાને અનુભવ મળ્યો છે, આ વાત ક્યાંના નથી મળ્યો. આપણને તો બધા સંજોગો અનુકૂળ છે. અનુભવ મળ્યો છે. અને સાચી વાત કેનારે મળ્યા છે.
વળી નાનપણથી આ કાંઈ વટલાવી નથી, મોસાર કે દારૂ ખોટી ચીજ વાપરી નથી. આવું પવિત્ર દે એવા કુળમાં દરમિયાન છે, વાણિયાના કુળમાં કે સારા કુળમાં. નહીં તો ભીલને ત્યાં જન્મ્યો હોત તો નાનપણથી કોચીડો ગરોળો મારતો હોત અને ખ્રિસ્તી ત્યાં જન્મ્યો હોત તો ઈડો ખાતો હોત. તે તમને આ બધી પાયો પણ સારો મળ્યો છે, સારા ઘેર ધર્મ છે, મને ભાવ છે અને પહોંચીનો પૂરી છે. બિચારો વાંધળો તો શું કરે, બેરો હોય તો શું કરે? આપણે બધું છે, દેખાય છે, સંભળાય છે. અને ભણ્યા છો ને, વંચાય છે, વિચારાય છે. એટલું જ નહીં, ટંકે ખાવાનું મળે છે. ભૂખ્યા રહો છો? કોઈ ભૂખ્યો રહે છે? રહેતા હશે તો ભીલો, પણ આપણને ટંકે ખાવાનું મળે છે. શું બાકી રહ્યું? એટલું જ નહીં, વધારેનું ભોગ દોરેદાર દીવા પર્વત અને પંખા ખેતરમાં મજૂરી કરે છે. ત્યાંથી આવતા રાજ્ય છે, ચોરા તૂટી ના જાય ને તે ઉઘાડે પગે માથે ટોપલા ઉંચકીને કોટામાં કામ કરે છે. કોટા વાગે એવી જગ્યાએ બાવળીના બોરડી કાપતા હોય ત્યાં તો મઠ્ઠા ચડે મજા છે. આવા સંજોગો અને વળી પાછા તૈયાર સાધનો, તૈયાર એવા આશ્રમો. ભક્તિ કરો, તૈયાર ખોટા ભક્ત, તૈયાર બેસવાનું, તૈયાર પાણી, તૈયાર ગરમ પાણી અને તૈયાર ખાવાનું. પાટલા ઉપર નહીં, ખુરશી ઉપર. શું બાકી છે? જરા એમાં ટોચવો તો ચાલત. આટલું બધું છે તોય તમે ભક્તિ નથી કરવી, તોય ભજન નથી કરવું. તને બધું તૈયાર આપ્યું. પ્રભુ શ્રી કહેતા, તારી વારે વાર થઈ જા તૈયાર. બધા સાધો તૈયાર થઈ એટલી વાર છે. પણ જેને કરવું નથી એને શું? છોકરા રડી મરે તો પાવઈ અને પોનો ના ચડે. આ મનુષ્ય દેહ અને પરમાત્માનું કુળ એવા યોગ્ય સંપ્રાપ્ત થયા. શું નથી બોલો? કરો એટલી જ વાર છે. જન્મ મરણથી રહિત એવા પરમપદ નું ધ્યાન રહ્યું નહીં તો હવે આપીત કરી લો. જન્મ મરણ રહે નહીં. આત્મા પોતાનું સાચું સ્વરૂપ પામે. ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યને અધિષ્ઠિત આ દેહમાં રહેલા આત્માને જ્ઞાની ભોળે છે, ધિક્કારે છે, ઠપકો આપે છે. આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર લે. ધિક્કાર એક નહીં, આટલું બધું મળ્યું તો તે ના કર્યું. તને શું બાકી હતું? ખાવાનું તો મળતું, હાથ નતા, પગ નતા,
નાક નહોતું, માથું નહોતું, ગોળીઓ હતો, ડુગડો પહેર નહોતો મળતો, ખાવા નહોતું મળતું, હવા નથી મળતી, શું નહોતું મળતું? આટલી બધી સામગ્રી તને મોદીને આપી તો એ કશું ના કર્યું. શું આ પરમપદ નું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્ય તત્વને અધિચિત એવા આત્માને અનંતવાર ધિક્કાર ઉભું રહેલું જગા ના રહી, અનંતવાર ધિક્કાર, એક વાર નહીં. આટલું બધું મળ્યું છતાં તે કશું ના કર્યું. બધી અનુકૂળતા, કઈ જ ખામી નહીં. કઈ ખામીઓ તો કે શું નથી તને મળ્યું? એવા આત્માને અનંતવાર ધિક્કાર હો. કોને? આપણને ભણે છે, તને મનુષ્ય ભાવ મળ્યો છે, આર્ય દેશમાં જન્મ છે, સારા કુળમાં જન્મ છે, ટંકે ખાવાનું મળે છે, પંચેન્દ્રિયો પૂરી છે, ભણેલો છે, ખાવાનું નથી મળતું, કેદાર ભૂખ્યા રહ્યા. આજે બાજરી નથી માટે આજે ભૂખ્યા બન્યું. મોદા છે ભૂખ્યા રહેતી વાત જુદી, કોઠીમાં નતું શું બાકી રહ્યું છે? આને કરવું જ નથી, નપુંસક છે. જેણે તું જીત્યો તેણે હું જીત્યો. પુરુષ શું બધું નામ? આથી શું જ્ઞાની વધારે કહેવાય? કહેવાનું કહી દીધું છેવટનું. 935 પત્ર બધા કહેવાનું બધું કહી દીધું. જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. પ્રમાદ, પ્રમાદ એટલે આળસ, પણ એકલી આળસ નહીં. આત્માને મૂકીને જે કરીએ તે બધો પ્રમાદ. લહેર પાટી કરો તે પ્રમાદ, વિષયો પ્રમાદ, કષાય પ્રમાદ, ટેક ટપ્પા પ્રમાદ, પત્તા રમો તે પ્રમાદ, કુટીઓ રમો તે પ્રમાદ, ખાલી ગપ્પા મારો તે પ્રમાદ, પછી રાજકથા, ભોજન કથા, ત્રિકથા એ પ્રમાદ. તને સમય કયો છે તે ખોટા વાપર્યો, તે નવરો કયો છે? તને મોડ આ બધું બહુ મળ્યો, બહુ પુણ્ય કર્યા આપવું નથી. અમર દોડશો વિષયમાં આની કમાણી કરતા કેટલો સમય વીત્યો છે? આટલા સમયની કમાણી આમ વિષયમાં રંગોળશો. મજા પડે, મજા નીકળી જશે તારી. સંયમ માટે આ બંધો છે, વિષય માટે નહીં. આવી વાત કહેનાર કોઈ નથી. કૃપાઉદેશ કોઈ વાત નથી કરતો. સાધુએ વાતો કરે, પૈસા ભેગા કરો, વિદ્યા ભેગા કરો, પદના ઉદ્યોગ લાવો, પદના પૈસા ખેંચી લાવો, મિયાને મારો. કે છે કે તમામ મનુષ્ય આત્માનું કરી લો. આ એક જ માર્ગ છે સુખી થવાનો. પ્રમાદ એટલે જ્યારે કશાય પ્રમાદ, લોભમાં પડ્યો આત્મામાં ભૂલ્યો, ક્રોધમાં પડ્યો આત્માને ભૂલ્યો. ક્રોધ કરે
અને આપણે કઈ કહીએ કે ક્રોધ જા ના થાય માની લોભીઓ હોય એને કઈ ભાઈ આ લોભ છંદ ભગવાન નામ દે ને આઝાદ હોવાની બહુ તો આપણે ગણ જ નહીં કારણ કે એને કશાયમાં પડ્યો છે દારૂ પીતો હોય એ ના કહીએ તો ના ગમે આમાં તો ગાય પણ વિષય કશાયમાં પડ્યો આત્માને ભૂલે એટલે વિષય કશાય પણ પ્રમાદ છે અને ખાલી ફરીએ તે પ્રમાદ છે ખાલી ફરતા ભગવાન નામદેવ જોડે જોડે રામ રામ શું વાંધો પડ્યો બચકાં ભરે પણ નથી ગમતું રમવું ભગવાન નથી ગમતા એને ગમે છે મહોત્સવ મહોત્સવ એટલો ગમે છે મહોત્સવ માટે પૈસા પેદા કરે છે અને જો સરકાર એમ કે પૈસા નહીં તમે મહોત્સવ કરો તો પૈસા માર જોઈતા નથી મહોત્સવ અર્થ અને કામ પણ અર્થ વગર કામ થતો નથી માટે પૈસો પેદા કરીએ બેકારી ભથ્થું આપે તો એકે માણસ મહેનત ના કરે મૂળ વાત લહેર કરીશ આ શરીરને જેટલું બને આધુનિક સાધનોથી સદ રાખવું છે પ્રમાદમાં શું આવે આળસ કરે બધું ખોવાનું ખોવાઈ જાય આળસ ભૂણી ભૂતળી જંતરનો વળગાડ આળસ સહી મનુષ્યાનામ શરીર સૌ બારીપું શરીરમાં રહેલો શત્રુ છે બહારનો તો દૂર પણ અંદર રહેલો છે એક સમય પણ નકામો ન જવા દો ખાઈને તરત દોડો નાઈને તરત દોડો ગાડીએ જવાનું હોય તો ઠાઠમાં કરે કે વહેલો તૈયાર થાય 5 કલાક વહેલો થઈને ઉભો રહે મંદિર કયો નાસી જવાનું એક પળ ખોઈ તે ભવહારી જવા જેવું છે એક મિનિટ નાખવો એક પળ નાખવો ગાડીએ પકડવા જતા હો અને 1 મિનિટ મોડી થાય જાઓ તો ઊભીને તમારી હારું એમ તમારે આત્મંત કરવું છાણ શા માટે કરો છો બીજા હું પૂરો શુરો વાંધો નથી ધર્મના કાળમાં ઢીલ નહીં કરવી લક્ષ્મી ચરણો કરવા આવે ત્યારે કપાળ ધોવા ના દો એમાં પાકો છે અહીં પાકો નથી મંદિર ક્યાં નાચી દેવાનું આ બાળકને પ્રતાર છે એનું એ બોલ બોલ કરવાનું એ માણસ અમે શું ફાયદો રોમ બોલ્યા તો એક વખતે ભૂલે જવાનું છે આળસ એટલી બધી છે વાતો તો એટલી ગમે આખી દુનિયાની હું તને શું મળ્યું એમ ફાયદો થયો જે ખપનો નહીં તે કર્યા કરે છે પેટ ભરવાની વાત નથી ત્યાં વાત કરે છે ક્યાં ક્રિકેટ રમે આવું પેલી પેટી બધું મોડું કરે સ્કોર થયો બોર્ડ થયો મને તો વિષય આવડતો નહીં શબ્દ એટલે તને દાડુડી તારું મોડું ગળ્યું થયું તને પૈસા મળ્યા તને શું મળ્યું કલકાય છે મારે નિયમ ફૂલે પેદારો હોય તેટલો સમય સત્સંગ કર્યો હોત તો સારું પુસ્તક વાંચ્યું હોત તો ભજન કર્યું હોત તો અને નાળ તો માળા ફેરવી હોત તો આત્મા થતો આપણો બધો સમય
ઊંઘવામાં ઊંઘ્યો એટલે મરી જ ગયો. જેટલો બધે તેટલો સમય બચાવીને આત્માર્થ થવા. ખાઈને તર્ક, નાઈને તર્ક, ખેતરનું કામ પત્યું કે તર્ક, વેપારનું કામ પત્યું કે તર્ક. આ તો પાછો તોય આળસ કરે. ખાય પીવે, લહેર કરે, અને વખત મળે અને કોક કેદ પડી જાય. મને શું થયું? જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. પ્રમાદ આળસમાં કરો. અવસર બેર બેર નહીં આવે. આ વખત ફરી નહીં આવે. બધા જ અનુકૂળ છે. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પેલા મૂર્ખ. ભૂખ્યાને જેમ ભોજન દેતા ગેબર દેતા હાથને મોડે ગયેલો ભૂખ્યો હોય. સૂકો બાવઠામાં રોટલો આપે તો હાથમાં પકડી લઈ લે. આ ભૂખ્યો છે અને મારી બાવઠા રોટલો નહીં, ઉત્તમ વસ્તુ ગેબર મળે છે કીની ચીજ, તો હાથ મળે ગયેલો તો ગોળીઓ ને કીધું. અવસર બેર બેર નહીં આવે. તક ફરી નથી આવતી. બીજી તકો તો કદાચ આવે, પણ આ મનુભવની તક ફરી નહીં આવે. ચોમાસું તો ફરી ફરી આવે છે, પણ મનુભવ ફેર પર નહીં આવે. કાળી 14 ને રવિ આવે કોઈક માં. આવો રૂડો મનુષ્ય ભાવ ફરી ફરી મળવો નથી રે. મોજમાં શું પડ્યા છો? છોકરો તમે શું વાંચવાના છો? એમના આયુષ્ય જીવવાનો ના. ભેગા છો તો ઠીક, મર્યા પેના મેળ, પણ એની પાછળ લટ્ટું. છોકરાની પાછળ જ, બહેરેની પાછળ જ. આત્માનું કરવું છે કે નહીં? આ તો ઓન મારી ઓને મારી હોવું, બસ બીજું ઉડાડું જ નથી. છયા છોકરો શાલિગ્રામ, બરી મારી ગુરુ, પૈસો મારો પરમેશ્વર. તો કોની સેવા કરું? જ્ઞાની જગાડે છે, જાગતું નથી. કહું જો જુવાન છું ને, જુવાનને મોત આવી જાય એવું નક્કી ના જ આવે. અને બાળક હોય તે નહીં આવે. બાળક કે ઘડો એવું જોતું નથી. મોત તો જે દીઠે પટમાં થોડી જુ કાચું છે, પાકું બધું ભેગું પટમાં ભેગું કરે છે. નાના મોટા બધાને લેશ, ગળા નહીં રે. એની અડફટમાં આવે તે કોઈ નહીં રે. બધા હજુ જુવાન છું ને વાંધો નહીં, પણ જુવાની પહેલા મોત આવી જાય, કરવાનું રહી જાય. ગળપણમાં ગોળના ગુણ ગાશું. ગળપણ કેવું આવશે એ ખબર છે. કદાચ જીવતા હશો તો આવે અનુકૂળતા નહીં હોય. આંખો દેખાય, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં, બુદ્ધિ ચાલે નહીં, ઢહેડા કરવા પડે. એના કરતા જો શરીર સારું છે, સ્વસ્થ છે, જુવાન છે, કામ આપે છે, ત્યારે કરી લો ને. આ શરીર કામ આપ્યું તો ઘરના ઢહેડા કર્યા અને કૈસા મેનું મંદિરો મૂકી દીધું.
બળતું ઘર કૃષ્ણ પણ કરવું તો આજે જ કરું, કાલની વાત ના. ગુસ્સો, ગાળો, ચિંતા, તટપટી એની મેળે આવે અટપટી, તો પછી તેને કરવા ક્યારે? કાલે કાલે ભાઈ કાલે. ભણતા ત્યારે કવિતા આવતી હતી, ખોટા કામને વાયદો કરો, સારા કામને નહીં. અને સારા કામને વાયદો કરશો તો નહીં થાય. એટલે અત્યારે જ કહ્યું, કાલની વાત નહીં. કાલ કરે છો આજ કર, આજ કરે છો અબ. પછી વખત વીતી પછી શું કરશો? ચા પીવા રહ્યો, ગાડી જતી રહી. ચા પીવા રહ્યો અને વિમાન જતું રહ્યું. મારા ભાઈને એવું થયું, એડમ જતો હતો તે તારે વિમાનમાં તો કોક જ થાય, બધા પેલા થતા સ્ટીમર આ ગોટમાં લોકોના સંપેત્રો કોને નાખે નીચે કે મારો કેરીઓ લેતા આવજો. તે સ્ટીમર બધું ચડાય અને કેરીઓ લેવા ઉડી ગઈ. પછી વિમાનમાં બેસીને આગળ ગયો હતો, મારું પોતાનું છોડાઈ ગયું. એને કઈ કેરીઓ ને એને પણ મનમાં એમ કે લોકોનો હોશિયારો હોય તે શું કરે કે મારું આટલું ના કર્યું. એમ બીજું ત્રીજું કરવા રહેશો તો ટાઈમ થઈ જશે ખલાસ. મોં પોલું થઈ ગયું પછી નહીં બને. જીવતા હો તો કરી લો, મર્યા પછી નહીં બને. અત્યારે નવરો નહીં ને ક્યારે નવરો થવાનો? એક શેઠ, મુસલમાન શેઠ હતા, બહુ પૈસો, બહુ જબરા વેપાર, દેશ દેશનો. મૌલવીને કહ્યું, રોજ તમે કુરાન કે કિતાબ લઈને મારે તો વાંચવા આવજો, સત્સંગ કરાવવા. રોજ મૌલવી તો આવે, કિતાબ વાંચવા બેસે. શેઠ કે મને નવરાત નથી. મૌલવી પાછા જાય. 6 મહિના સુધી મોટા માર્યા, પણ પેલા મુસલમાન શેઠ નવરા છે ને ના આવી. એવા તો શેઠ મરી ગયા. એ ઠાઠડી બોધીને લઈ ગયા અને બાજુ ઠાઠડી મૂકેલી અને ખાડો ખોદે એ નાખવાનો. તો મૌલવી તો ગયા અને વાંચવા બેઠા. પેલો ખાડો ખોદનારે કે શું કરો છો? એના એક વળી નવરાશ આવી જતે વાંચું છું. ખાડો ખોદનારા કે તો મરી ગયો, કે તમે જીવતા થતો સોંપરો. ખાવાય નવરો નથી, મરવાય નવરો નથી. સમય તો ઘણો છે, સમય બરબાદ થાય છે. કે પત્તો રમવામાં, કુટ્યું રમવામાં, નહીં તો બેઠો બેઠો ગપ્પામાં આવે. છાપામાં ખર્ચ્યું તો મેં વોન્ટેડ હોતે. આ મનુષ્ય બહુ આત્માર્થી કાઢો. પહેલેથી સારી ટેવ પાડો અને વ્યસનો કૂટ્યો તો છોડી જ દો. આ વ્યસનો તો સમય તો બગાડે છે, મન બગાડે છે. પૈસા બગાડ પડ્યા, સમય બગાડે, પૈસા બગાડે, મન બગાડે. વ્યસનીને ધર્મચિત ના ચોટે, દારૂડિયા ના ચોટે, અફણિયા ના ચોટે, અને ચાવડાને ના ચોટે. વીરા થાય એટલે મોત.
ચા પીવીશ, ચેન નથી પડતું. આ બધી કુટેવો પણ પ્રમાદ છે. ઊંઘ પ્રમાદ છે, આળસ પ્રમાદ છે, ટેટ ટપ્પા પ્રમાદ છે, તાર્કી વાતો કરવી તે પણ પ્રમાદ છે. દીકરા તમારા હાથમાં શું આવ્યું? પારકી વાતો તને ફાયદો ખરો? મિયા કાકો ભત્રીજો રસ્તે જતા હતા, રસ્તાની બાજુએ ખેતર જુવારનું, અને જુવારના દાણા મોતી જેવા તડકે સરસ. કાકો કે છે આ ખેતરમાં 5 મણ જુવાર થાય. ભત્રીજો કે છે 25 મણ થાય. પેલો કે 5 મણ, 25 મણ, બે તો જકે ચડ્યા. કે કાકો તો ઉંમર લાયક ભત્રીજો ચડી બેઠો ઉપર. બોલ 25 મણ? કાકો કે દાઢી તોડી નાખજે, પણ એક દોણો વધારે. અલ્યા પારકું ખેતર 5 મણ થાય કે 25 મણ થાય, કોણ તમને પાછળ આપવાનું હતું? પારકી વાતો વળી કોણને ઘરને લોકો લડે છે. ભાગો નજી બાબત મારા સમય બચાવીને આત્મા નથી દેખાતું, વાંધો નહીં, સંભળાય તો છે ને. નથી ચલાય તો વાંધો નહીં, ક્યાં દૂર જવું છે? તો શરીર ઠાઠોમાં જિંદગી જાય છે. શરીર ઠાઠોમાં જિંદગી જાય, આત્માનું ક્યારે કરશો? શરીર તો મૂકશે જ નહીં તમને. કંઈક ફરિયાદ કર્યા જ કરશે. શરીરનું કરવા માટે નથી જન્મ્યા. આ શરીરથી આત્મા જ કરવાનો છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર ધર્મનું સાધન છે, માટે તેને રાખીએ, ખવડાવી પીવડાવીએ, દવાઈ કરીએ, પણ ખવડાવી પીવડાને શું કરવું છે? આત્મા જ કરવું છે. ભજન કરવું છે, ભક્તિ કરવી છે, સત્સંગ કરવો છે, સ્વાધ્યાય કરવો છે. એના બદલે બસ લહેર માટે નથી. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. ને તો આ જિંદગી આ સાઠવા અને આરોઠવા પૂરી થઈ જશે, પછી મનોભાવ જતો રહેશે, આત્માનો કરવાનો રહી જશે. અહીં ગયો, ત્યાં ગયો, અને કાળિયોનો કૂવો રહી ગયો. આમાં તો કાળિયો કૂવો ખેતર થયા. બાપે મોકલેલો કાળિયો કૂવો ખેતરમાં જજે. બધી સીમ રખડ્યો પણ તો ના ગયો. એ મનોભાવ કરી દેવ પતાવજે. દેવ પતાવશે, વ્યસનો લડાઈ ઝઘડા કરીને પૂરતો દેવ વધારે જ ગયો. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. પ્રમાદમાં રહી જાય છે, ખાવા પીવામાં, આરોઠવામાં, મોજ મજામાં કરવાનું રહી જાય છે. એક રાજા હતો, એક જણની ઉપર રાજી થયો કે તાર જેટલું લઈ જેટલું લઈ જા. મોટા ઓરડા, કેવડા નાખી નજર ના પોતે એવડા મોટા ઓરડા, બધું સોના રૂપાના ઢગલા, જાત જાતના ફર્નિચરો નવીન. પેલો ઓરડો ઉગાડ્યો, એવા જાત જાતના ફર્નિચર કદી જોયેલો નહીં, પણ 5 કલાકમાં લઈ જઈ જજે, પછી નહીં. આ તો જોયું, ઓહો, બધું સારું લઈ જવાનું. રાધાને છૂટ આપી છે ને, વેગનો ભરીને
અને રેગણના ડબ્બા ભરી લેજો. શું કા ના લીધું? રાજા મારા પ્રસન્ન કે મારે ચોરી કરવી છે. પછી બીજો વડો ઉગાડ્યો, સોના રૂપાની રગડ્યો ઢગલા નાખી નજર ન પહોંચે એટલું લઈ જવાનું. પછી આગળ ઓરડો ઉગાડ્યો તો ખાવાની જાત જાત થઈ જજો. ખાવા માંડી પડ્યું, ધરાયો. હવે પાણી પીવું છે. ચોથો ઓરડો ઉગાડ્યો તો પીવાનો જાત જાતનો પીણો, સોડા ને લેમન ને જંજીર જીંદર બધું કાકો કાલો બધું. ઓહો કેવું સરસ. પણ એ મને પીણું પી ગયો, હું ગાઈ ગયો. આવું બહુ છે. ચોથમો ઉગાડ્યો પલંગ ડનલોપની ગાદીઓનો પંખા પર એર કન્ડિશનર ખાધું તું, પાણી પીધું, ઊંઘ આવી ઊંઘી ગયો. 5 કલાક પૂરા થઈ ગયા. પોલીસ આવ્યો, ઉઠાડીને ગાડી પેલો નીકાળ ઘરમાં લેવો રહી ગયું. તગડા ઉપર લાઠી મારી કાઢી મેળ્યો, જતી રહી. પણ મારે તાર લેવાનું 5 કલાક પૂરા થઈ ગયા. એમાં પૂરું થઈ રહે છે, કરવાનું રહી જશે અને ક્યાંક પછી નરકાદીમાં ગતિ. પત્ર સંપ્રાપ્ત થયું. શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે. કોની કૃપાદેવ નહીં, કોકની વાત કરતા ઉપર આવું શરીર છે પણ વાતે બીજી કરીશ. કેવો બળવાન પુરુષ છે. શરીર પ્રકૃતિ મને તો આ વાત છે કે અમુક દિવસ સ્વસ્થ રહે છે, અમુક દિવસ અસ્વસ્થ રહે છે. મોઢું વાગું દે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે જો ગમન કરતી નથી, જેવું સારું નથી. તથાપી અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીર સાધુ રહે કે મોઢું રહે, વિક્ષેપતા રાખજો. થવાનું છે થશે, મોઢેલું મળશે. આપણા ધાર્યા પ્રમાણે થવાનું નથી. શરીર ગમે તે હો પણ આત્માનું ચૂકવું નથી. અવિક્ષેપતા. શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાના આધીન ઉપયોગ અકર્તવ્ય છે. કોણ બોલે? મોદગીમાં પણ શરીર તમારું ગમે તેટલું મોદું હો કે સારું હો, એ પણ તમે ઉપયોગ જ નાખશો. લક્ષ્યતા રાખશો, મોદો છો. મનનો મોદો મોદો, જેનો મોદો મોદો નહીં. આ જગતમાં કેટલાકમાં તો મંદાર મોદા હોય છે. જરીક ખરેખર મોદો જરીક પગે ઓગળી તરીકે હાય હાય મળી ગયું છે તો કઈ નું કઈ તો હોવાનું જ. અને શરીર દુઃખકારી જ છે. કાય તન્મય હોય, કાય સબકો દુઃખદાયી. જ્ઞાની પુરુષો શરીરની સ્વસ્થતા કે એની પર બહુ જોતા નથી, આત્માનું કરે છે વધારે. કેમ? હવે આ સાધન છોડવાનું થયું, એનાથી થાય એટલો વધારે લાભ લઈ લઈએ. પછી ભાડાને વેલ ઉલારી મેલ એ મોડા થાય ને ત્યારે વધારે કામ કરે. આત્માનું કામમાં નજીક આવ્યું. આ પછી સાધન થતું રહે, પૈસાને કરીશ
એ મોદો થાય એટલે વધારે માળા ફેરવે, મોદો થાય એટલે વધારે વખત સત્સંગ કરે. અમારે થોડા દાડા પેલો પત્ર આવ્યો હતો ને શારીરિક વેદ 913મો હમણાં નજીક 913મો 644મો પાનું. 644 શાતા અશાતાનો ઉદય. શાતાનો ઉદય એ ચલો પકડો. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. બહુ જાગૃત. હવે મારે તૈયાર થવાનું. હા, એ શું કરું? મોદો નહીં આવે તો તૈયાર થવાનું. હવે ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતું. સારું થયું, તાવ આવ્યો, દેવું છૂટે છે. મને ચેલેન્જ આપી કે તૈયાર થઈ જા, પડકાર કર્યો મને, તૈયાર થયું. આપણે શું કરીએ? મોદગીને ગાઈએ, એ મોદગીને આવતા રહે, આમાં તૈયાર છે. શાતા કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. શું દવા કરે? પણ ખરી દવા કઈ? ઉપશમ. ક્રોધાદિ ભાવો અને વિષયોને દાબી દેવા, એને એ દવા માનતા. આમ આ દવા તો ઠીક આપી દે. પ્રભુશ્રી કહેતા પગે અરસ ઘણા દુઃખ હતો, પણ સિંહ જેવા દેખાય. દવા પાય તો પીએ જ ખરા. પાછા શું કે અમને આની શ્રદ્ધા હોય. શરીર ગણે હતું જ નહીં હોતા. એક તો પાણી પ્યાલો આપે, પી ગયા, ફરી બીજો પી ગયા. પેલો કે બાપા કે તમે એનું સ્વરૂપ બોલે પાણી પીએ તો નથી. એક પુરુષ હતો આ જગતમાં. શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળતાને આધીન ઉપયોગ કર્તવ્ય અકર્તવ્ય છે. જે શરીર સારું નથી એમ રોદનો નારળ છો. તમને દોટીશ મળી, અવરોધનો કરડો છો. ધર્મનું કરી લો. આપણે તો શરીરનો જ વાંધો કહીએ છીએ. શરીર કોઈ એવું તો છે જ નહીં. સૂતા પણ આત્મભાવ થઈ શકે છે. ઘણા મરણની છેલ્લી પથારી સુધી પણ સૌભામાં રહ્યા છે, જોયા છે. પણ ઘણાને તો છેવટે માયા નથી મુકાતી. કોક જો આવે તો રડે. કેમ? પાણી પણ હવે રહી ગઈ, દસ્તાવેજ રહી ગયો, ત્રીજો માર ઘરનો અધૂરો રહ્યો. અલ્યા રહી જાઉં તાર મારવાનું તારું કરીને છેલ્લી ઘડી સુધી એની માયા છૂટતી નથી. એને પ્રભુની શ્રદ્ધા જ નથી, આત્માની શ્રદ્ધા જ નથી. મોરે બોલે મરી ગયા એટલે મટી ગયા. પણ તારી માનતા પ્રમાણે નહીં. વતુના સ્વભાવ એવું છે.
એટલે ગમે તેવું શરીર માંદું હોય પણ એ લક્ષણ ના રાખવો, પણ હું આત્મા છું, અધર્મર અવિનાશી છું, હું મરવાનો નથી, આ દેહ તો મારે છોડવાનો હતો, તો ટાઈમ આવ્યો છૂટશે, ભાડાની વેલે ઉલારી મેલે, પણ એ થતા પહેલા આપવાનું કરી લેવું. શાંતિ. શાંતિ એટલે ક્રોધાદી વિષયો કશાયો બધું સમાઈ ગયું. શાંતિ શબ્દ લખ્યો છેવટે એ કૃપાઓને એ દશામાં છે. પ્રથમ લખ્યો હોત તો એની ભાવના હતી, પણ છેલ્લે લખ્યો દશા છે નિકીર્તન તરીકે શાંતિ. કેવી દશાનો પુરુષ છે. ઉગરે ઓમ શાંતિ, કુગદેવ શ્યામ, કોઈ રાયચંદ્ર દેવ, કોઈ રાયચંદ્ર, કોઈ જગ્યા તો ઓમ, કોઈ તો ઓમ 4 શબ્દો. કૃપાવદીને રોગ હતા, રોગને ગળ્યો. 33 વર્ષની ઉંમરે શરીર આ દેખાય, હાડકાં દેખાય છે, પણ મુખ મુદ્રા તો પ્રફુલ્લિત છે. ને ગણ્યું નથી. અમારે 2 ક્યારે છે, આત્માનો અને દેહનો. આત્માના ક્યારામાં પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. કોઈએ પૂછ દેહ કેમ? એની હામાં પડ્યા છીએ. દેહ થતા જેની દશા વર્તે છે. આવો પુરુષા કાળમાં એક જ છે. ભલે બીજા ભાષણો કહીને સભા ગજાવતા હોય, આ પુરુષ પામેલો પુરુષ છે. બીજે ડોળ છે, દંભ છે, ઓણે તો આખું જીવન આત્માર્થે ગાળ્યું છે. દુકાને બેસતા પર તો એનો ઉદય હતો, બાકીનો મંત્ર વનમાં જંગલમાં, ક્યાંય ના પાડમાં, ધર્મના જંગલોમાં, ચરતના થરામાં, ખંભાતના ખારા પાટમાં, ઉત્તરના વનક્ષેત્રોમાં. આપણે મુંબઈ જોવા જઈએ તો મુંબઈ જોવા જઈએ, એ મુંબઈ છોડીને જંગલોમાં આવતો હતો. અને લુગડા કોટ પાટલું નહીં, વચ્ચે ધોતી પહેરવામાં. બાર સિંહ સંયોગો. આ પુરુષ તો બોલ્યા છે એટલું નહીં, કરી ગયા છે. શાંતિ એટલે જેના ક્રોધાદી ભાવો શાંત થઈ ગયા છે. અમે દેહધારી છે કે કેમ તે સંભાળીએ ત્યારે મળ જાણીએ છીએ. સુખધામ અનંત સુસંતચરી દિન રાત્ર રહે તદ્ધ્યાનમહિ પર શાંતિ અનંત સુધામયજી પ્રાણમો પદતે વરતે જયતે પ્રાણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ